गुजरात के जूनागढ़ के मेंदरडा में पुलिस द्वारा मानसिक रूप से अस्थिर दिव्यांगों के साथ मकर संक्रांति का पर्व मनाया गया। जूनागढ़ जिला के एसपी हर्षद मेहता के मार्गदर्शन में पुलिस प्रजा की मित्र होने की बात साबित करने के लिए जिला और तालुका पुलिस के साथ मिलकर मकर संक्रांति का पर्व दिव्यांगों के साथ मनाया गया। मेंदरडा के गंगेड़ी आश्रम में 150 से ज्यादा बुजुर्ग और मानसिक रूप से दिव्यांग बच्चों के साथ मकर संक्रांति मनाते हुए उन्हें मुरमुरे, तिल के लड्डू, सींग की चक्की इत्यादि का वितरण किया गया। साथ ही दिव्यांग लोगों के साथ पतंग उड़ाकर उन्हें त्योहार की खुशियां भी दी गई। गुजरात के गांधीधाम के बैंकिंग सर्कल के पास हुई लूट की घटना के आरोपियों को कच्छ पुलिस द्वारा कुछ ही घंटे में हिरासत में ले लिया गया। कल गांधीधाम बैंकिंग सर्कल के पास हिताची कैश मैनेजमेंट सर्विस प्राइवेट लिमिटेड कंपनी की 2 करोड़ 13 लाख से भरी हुई कैश वैन लूटने का प्रयास किया गया था। आरोपी कैश वैन लेकर फरार हो गए थे। घटना की जानकारी मिलने पर पुलिस द्वारा वैन का पीछा किया गया, जिसके चलते आरोपी वैन छोड़कर फरार हो गए थे। पुलिस द्वारा की गई जांच में राहुल संजोट, विवेक संजोट, हितेश फफल, राहुल बारोट, नितिन भानुशाली, गौतम विंजोड़ा नामक 6 आरोपियों को गिरफ्तार किया गया। ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આજે કેશ વન લઈને જે નાસી ગયેલા હતા એ એક આગળમાં જઈને એક 4 વ્હીલરને પણ ટક્કર મારે છે। ત્યાં 4 વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે। એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે ચેઝ કરતા હતા એમને સાથે 4 વ્હીલરમાં ચેઝ કરવાનું ચાલુ કરે। મીનવાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી। તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીઠી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે, જે એટીએમની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ એક જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે। પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખો નાખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું, જે મુદ્દામાલ આશરે 2 કરોડ 13 લાખનું છે। અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી, જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ, એમના પીઆઈ, જે ડીવાયએસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબીની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી। એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી, સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ, જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે। અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ 6 આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે।